થાનગઢ નગરપાલિકાની ચૂંટણી છે સાથીઓ, તમને જાણીને આશ્ચર્ય થશે કે અત્યારે સમગ્ર થાનની અંદર આમ આદમી પાર્ટીની હવા ચાલી રહી. કારણ કે જ્યારથી આમ આદમી પાર્ટીએ પ્રચાર કર્યો છે ત્યારથી ભારતીય જનતા પાર્ટીના અને બીજા અન્ય પક્ષોના એ લોકોના હાજા એટલા માટે ગગડી ગયા છે. એમને ખબર છે કે એક વખત આમ આદમી પાર્ટી આવશે ને તો થાનગઢની અંદર જે કંઈ ભ્રષ્ટાચારીઓ છે, જે કોઈ ગુંડાઓ છે, જે કોઈ ખનીજ માફિયાઓ છે અને જે લોકોને દબાવી રહ્યા છે એ લોકોને ખબર છે કે એક વખત આમ આદમી પાર્ટી આવશે તો અમારા ડારિયા પણ નહીં આવે. અમરેશભાઈ, થાનગઢમાં જે કેવા પ્રકારના પ્રજાના પ્રશ્નો છે, પ્રાણ પ્રશ્નો? થાનગઢની અંદર તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. રોડ ખરાબ છે, રસ્તાઓ ખરાબ છે, ધૂળની ડમરીઓ ઉડે છે. તમારે અહીંયા જીવવું એકદમ એમ માનો ને કે મુશ્કેલી ભર્યું છે. પીવાનું પાણી પ્રદૂષણવાળું છે, ગટરો ખુલ્લી છે. આ જે બ્રિજ છે એ 8 વર્ષથી આ જે ઓવરબ્રિજ છે એ લટકતો છે. ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારીઓના કારણે આ પુલ છે એ લટકતો છે. અત્યારે સ્ટ્રીટ લાઇટોનો અભાવ છે. અત્યારે તમે જોશો તો સરકારી દવાખાનાની અંદર ડૉક્ટરોનો અભાવ છે. બહેનોને લગતા જે કંઈ પ્રકારના રોગો છે તો ગાયનેકના ડૉક્ટર નથી, ઓર્થોપેડિક નથી. એના માટે એમને રાજકોટ જવું પડે કે સુરેન્દ્રનગર સુધી સ્થળાંતર થવું પડે. એવી બદતર હાલત ભારતીય જનતા પાર્ટી. થાનગઢમાં ટ્રાફિક સમસ્યા ક્યાં સર્જાય છે? વર્ષોથી ટ્રાફિક સમસ્યા. આજે થાનગઢનો જે ચારે બાજુનો જે વિસ્તાર છે એના જે તમામ રસ્તાઓ છે એ રસ્તાઓ તૂટેલા હોવાથી જે વાહનો છે એને પરિવહન માટે ખૂબ મુશ્કેલી પડે છે. તમામ જગ્યાએ ટ્રાફિક થાય છે. તમામ રોડો ઉપર જ્યાં જ્યાં પણ 4 રસ્તા થાય છે ત્યાં ટ્રાફિક થાય છે. ધૂળની ડમરીઓ ઉડે છે અને લોકોને આવન જાવન અને પરિવહન કરવા માટેની ખૂબ મુશ્કેલી. અમૃતભાઈ, આપને એ પૂછ્યું કે થાનગઢની અંદર ધોળેશ્વર ફાટક આવી છે. વર્ષોથી જે ટ્રાફિક સમસ્યા અને દિવસમાં 15 થી 20 વખત બંધ થાય છે, ત્યારે ગરીબ લોકોને, જે દર્દીઓને અને જ્યારે વાહન ચાલકો હેરાન પરેશાન થાય છે, જ્યારે રાજ્ય સરકાર ભારતીય જનતા પાર્ટીની, સંસદ સભ્ય પણ ભારતીય જનતા પાર્ટીનો, ધારાસભ્ય પણ ભારતીય જનતા પાર્ટી, અને 30 વર્ષ જ્યારે શાસન રહ્યું તેમ છતાં જ્યારે એક ઓવરબ્રિજની કામગીરી નથી થઈ, તો એ બાબતે આપ શું કહેશો? ખરેખર આપે જે વાત કરી એ તમામ સમસ્યાઓના હલ માટે ઓવરબ્રિજ બનાવવાની શરૂઆત કરી. 8 વર્ષથી ચાલ્યો. અત્યારે પણ તમે જોઈ શકો છો કે કામ અધૂરું છે અને નગરપાલિકાનું ઇલેક્શન આવ્યું ત્યારે ઉતાવળે અધૂરું કામ હોવા છતાં પણ એને લોકાર્પણ કર્યું. અમૃતભાઈ, હું આપણને ધોળેશ્વર ફાટકની વાત કરું છું, રેલવેની જે છે, અને ત્યાં નારું બનાવવાની તાતી જરૂરિયાત છે. અને ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી છે અને એના સંસદ સભ્ય સુરેન્દ્રનગર જિલ્લાના છે, ધારાસભ્ય પણ અહીંના છે. તેમ છતાં ધોળેશ્વર ફાટક છે અને ત્યાં ખૂબ દિવસમાં લગભગ 10 થી 15 વખત એટલો બધો ટ્રાફિક થાય કે એ ટ્રાફિકના કારણે લોકોને ખૂબ હેરાન થવું પડે છે. લાંબા સમય સુધી પોતાનું વાહન લઈને ઊભું રાખવું પડે છે. ભારતીય જનતા પાર્ટીની તાલુકાથી માંડી, નગરપાલિકાથી માંડી, જિલ્લાથી માંડી, વિધાનસભાથી માંડી, લોકસભા સુધી A to Z ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે. પણ આ ધોળેશ્વરમાં બ્રિજ બનાવી અને એ ટ્રાફિક સમસ્યાઓનું અથવા તો પ્રજાને જે મુશ્કેલી પડે છે એમાં કોઈ ધ્યાન આપતું નથી. આમ આદમી પાર્ટીની નગરપાલિકા બનશે તો સૌથી પહેલાં આ જે બધી સમસ્યાઓ છે એ દૂર કરવા માટેના પ્રયત્નો કરવામાં આવશે. જ્યારે થાનગઢની અંદર જ્યારે આ લોકોની હાલત શું પરિસ્થિતિ અને પ્રાથમિક સુવિધા બાબતે શું કહેશો? નગરપાલિકાએ કુલ 2-3 સેવાઓ આપવાની હોય છે. રોડ, રસ્તા, પાણી, લાઇટ અને ગટર. આ તમામ બાબતોની અંદર આ ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા તદ્દન નિષ્ફળ છે અને પરિણામે ખૂબ લોકો નારાજ છે અને આમ આદમીને મત આપવા માટે અત્યારે તૈયાર છે.